એવરીવન ધીસ સાઇડ મિલન પાદરા સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજે આપણે સ્પેશિયલી એક એવા સુપર ફૂડ વિશે ડિસ્કસ કરવાના છીએ કે જેને ઘણા સમયથી ઘણા બધા જીમવાળા લોકો, આર્મીવાળા લોકો, એસ્ટ્રોનોટ્સ કે જે અવકાશયાત્રી આ બધા લોકો યુઝ કરતા હોય છે। યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ સ્પિરુલિના। સ્પિરુલિનાને સુપર ફૂડ એટલા માટે કહેવામાં આવે છે બિકોઝ 1000 કિલો ફ્રૂટ્સ અને શાકભાજીમાંથી જે ન્યુટ્રિશન મળે એટલા ન્યુટ્રિશન માત્ર અને માત્ર 1 કિલોમાંથી મળતા હોય છે। કદાચ તમે એવું બી સાંભળેલું હશે કે કાચબો 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ સુધી જીવતો હોય છે બિકોઝ કાચબાનો સૌથી મેઇન ખોરાક હોય છે સ્પિરુલિના। યસ, સ્પિરુલિના એક પ્રકારની અલગી બી કહેવામાં આવતું હોય છે અથવા તો એક પ્રકારનું શેવાળ બી તમે કહી શકો કે જે જનરલી આલ્કલાઇન પાણીની અંદર થતું હોય છે। તો આજે આપણે એની ન્યુટ્રિશન પ્રોફાઇલ વિશે ડિસ્કસ કરવાના છીએ। તો આવો જાણીએ વન બાય વન બધી વસ્તુ। સૌથી પહેલી વસ્તુ, સ્પિરુલિના પ્રોટીનનો હાઈએસ્ટ સોર્સ છે। યસ, ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો 10માંથી 9 લોકોને પ્રોટીનની કમી હોય છે। તો પ્રોટીનનો સૌથી હાઈએસ્ટ સોર્સ સ્પિરુલિનાને કહેવામાં આવે છે બિકોઝ સ્પિરુલિના એના વજનનું 65થી 70% પ્રોટીન અવેલેબલ હોય છે અને પ્રોટીનનું જ્યારે આપણા શરીરમાં બ્રેકડાઉન થાય ત્યારે એમાંથી બનતું હોય છે એમિનો એસિડ। એમિનો એસિડ બે પ્રકારના હોય છે, એક હોય છે એસેન્શિયલ એમિનો એસિડ, એક હોય છે નોન એસેન્શિયલ એમિનો એસિડ। એસેન્શિયલ એમિનો એસિડ 9 પ્રકારના હોય છે કે જે આપણે બહારથી લેવા પડે। નોન એસેન્શિયલ એમિનો એસિડ 11 પ્રકારના હોય છે કે જે બોડી જાતે પ્રોડ્યુસ કરતી હોય છે। અચ્છા, જે નોન એસેન્શિયલ એમિનો એસિડ હોય છે એનું કામ હોય છે આપણા બોડીના ટિશ્યુ રિપેરિંગ કરવાનું, મસલ્સ ડેવલપમેન્ટ માટે, પોષક તત્વોનું શોષણ કરવા માટે, મગજના અમુક કેમિકલ બનાવવા માટે, અમુક હોર્મોન્સ બનાવવા માટે એસેન્શિયલ એમિનો એસિડ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। અને જે મેં તમને વાત કરી એમ કે મોટાભાગના લોકોને પ્રોટીનની જ કમી હોય છે તો આગળ જતા એમિનો એસિડની તો કમી હોય જ છે। તો એ સૌથી વધારે સ્પિરુલિનામાંથી મળી આવતું હોય છે। સેકન્ડ નંબર ઉપર વાત કરીએ તો વિટામિન। યસ, આજની તારીખમાં ઇન્ડિયાની અંદર એવું કહેવાય કે 10માંથી 7 લોકોને મલ્ટીવિટામિનની કમી હોય છે। મલ્ટીવિટામિનની સ્પેશિયલી વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બી કોમ્પ્લેક્સ કે જેમાં વિટામિન B1, B2, B3 અને B6 અને B12 અવેલેબલ હોય છે। B1, B2, B3 અને B6 આમનું કામ હોય છે બોડીમાં એનર્જી લાવવાનું, એનર્જી પ્રોડક્શનનું, સ્કિન માટે, પાચન માટે, આ બધા વસ્તુ માટે હોય છે। જો આ ઓછું થાય તો મેં કીધું એવી રીતે એનર્જી ડાઉન થતું હોય છે, પાચનને લગતી તકલીફ થતી હોય છે। તો તમને જાણીને નવાઈ લાગશે કે વિટામિન B1, B2, B3 અને B6 આ ચારેય વિટામિન સ્પિરુલિનાની અંદર અવેલેબલ હોય છે। આની સિવાય વિટામિન B12 કે જે ન્યુરો ટ્રાન્સમિશન માટે, આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એના માટે, મગજ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો એના બી વેજીટેરિયન સોર્સ બહુ ઓછા અવેલેબલ હોય છે અને મોટાભાગના લોકોને કમી હોય છે। તો વિટામિન B12 આમની અંદરથી સ્પિરુલિનામાંથી મળી આવતું હોય છે। આની સિવાય બેટા કેરોટીન જે આગળ જઈને વિટામિન એ બનતું હોય છે કે જેનું કામ હોય છે આંખ સારી રાખવી, સ્કિન માટે, ઇમ્યુનિટી માટે। તો વિટામિન એ બી સ્પિરુલિનામાંથી મળી આવતું હોય છે। આની જોડે જોડે વિટામિન કે જે હાડકાં માટે અને બ્લડ ક્લોટિંગ યાની કે આપણા બ્લડની અંદર જે ક્લોટ્સ જમા થતા હોય છે કે જેના લીધે લોહી જાડું થાય એ કંટ્રોલ કરવા માટે વિટામિન કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને સ્પિરુલિનામાંથી વિટામિન કે બી મળી આવતું હોય છે। તો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા વિટામિન્સ સ્પિરુલિનામાંથી મળી આવે છે। ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો મિનરલ્સ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેમાં 4 મેઇન મિનરલ્સ। નંબર 1 છે આયર્ન। આયર્નનું કામ હોય છે નવું લોહી બનાવવા માટે, હિમોગ્લોબિન બનાવવા માટે, આપણા બ્લડની અંદર ઓક્સિજનનો સપ્લાય પૂરતો થાય એના માટે આયર્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે। સેકન્ડ નંબર ઉપર હોય છે કેલ્શિયમ કે જે આપણા હાડકાં માટે, દાંત માટે, મસલ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો એ બી સ્પિરુલિનામાંથી પ્લાન્ટ બેઝડ કેલ્શિયમ મળી આવતું હોય છે। ત્રીજા નંબર ઉપર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેગ્નેશિયમ। યસ, મેગ્નેશિયમ આપણા બોડીના નાના મોટા 300 કેમિકલ પ્રોસેસની અંદર અને આપણા મસલ્સ અને આપણા નર્વ, મગજ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। જો મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં ના મળે તો આપણા બોડીની ઘણી બધી કેમિકલ પ્રોસેસ અટકી જતી હોય છે જેના લીધે ઘણી બધી તકલીફ થતી હોય છે। અને નંબર 4 ઉપર છે પોટેશિયમ કે જેનું કામ છે આપણા બોડીમાં ફ્લુઇડ બેલેન્સ કરવાનું। ફ્લુઇડ એટલે પ્રવાહી। આપણા બોડીની ઘણી બધી એવી જગ્યા છે કે જેની પ્રોસેસ માટે ફ્લુઇડ પ્રવાહી જેમ કે ઇમ્પોર્ટન્ટ હોય છે, જેમ કે પાણી છે, ઇલેક્ટ્રોલાઇટ્સ છે।
તો એ કમી ના થાય એનું બેલેન્સિંગ કરવાનું કામ હોય છે પોટેશિયમનું. તો આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ આ 4 વસ્તુ બોડીના જે બધા મિનરલ્સ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ કહી શકીએ. તો આ 4 મિનરલ્સ તમને સૌથી વધારે પ્રમાણમાં સ્પિરુલિનામાંથી મળતા હોય છે. નંબર 4 ઉપર છે એસેન્શિયલ ફેટી એસિડ. લાઈક એક ફેટી એસિડનો એક પ્રકાર તમે કહી શકો ગામા લેલોનેનિક એસિડ, કે જેને ઓમેગા 6 બી કહેવામાં આવતું હોય છે. ઓમેગા 6ના ઘણા બધા કામ હોય છે, હેર અને સ્કિન માટે, રિપ્રોડક્શન માટે, બરાબર, હૃદય માટે. આ બધી જગ્યાએ ઓમેગા 6 બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે સ્પિરુલિનાની અંદર ઓમેગા 6 એક સારા પ્રમાણની અંદર મળી આવતું હોય છે. એના પછી વાત કરીએ કાર્બોહાઈડ્રેટ્સ વિશે, કે લાઈક તમને ખબર હશે કાર્બોહાઈડ્રેટ્સ શુગરનો એક મોલિક્યુલ છે કે બોડીમાં એનર્જી માટે ખૂબ જ જરૂરી છે. તો ઓછા પ્રમાણની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, ખૂબ જ ઓછા પ્રમાણની અંદર કાર્બોહાઈડ્રેટ્સ સ્પિરુલિનામાં અવેલેબલ હોય છે. એના પછી નંબર 6 વાત કરીએ ફાઇબર વિશે. ફાઇબરનું કામ છે શુગર કંટ્રોલ કરવાનું, શુગરના ઉપયોગને કંટ્રોલ કરવાનું. યસ, અને ખૂબ જ માઇનોર પ્રમાણમાં ફાઇબર સ્પિરુલિનાની અંદર અવેલેબલ હોય છે. નંબર 7 એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટનું કામ એ હોય છે કે આપણા બોડીમાં જે બી ખરાબી સર્જાતી હોય છે, જે બી અમુક એવા ટોક્સિન, અમુક એવા લાઈક તત્વો હોય છે કે જે બોડીની અંદર એન્ટર થઈ અને આપણું બોડીની જે પ્રોસેસ ચાલતી હોય છે અમુક જગ્યાએ એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરતા હોય છે, ખરાબી ક્રિએટ કરતા હોય છે. તો એવી વસ્તુ કે જે ખરાબી અટકાવે, જેને કહેવાય એન્ટીઓક્સિડન્ટ, રાઈટ. તો સ્પિરુલિના એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે, બીકોઝ સ્પિરુલિનાની અંદર એક પાવરફુલ વસ્તુ મળે છે કે જેનું નામ છે ફાઇકોસાઇનિન, બરાબર, કે જે એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ બી કરે છે. મતલબ આપણા બોડીની અંદર જે ઇન્ફેક્શન ફેલાવતું હોય છે એ ઇન્ફેક્શનને રોકવાનું કામ. ઇન્ફેક્શન જો રોકવામાં ના આવે તો ભવિષ્યમાં મોટી મોટી તકલીફ, કેન્સર સુધીની તકલીફ થતી હોય છે. તો ફાઇકોસાઇનિન છે એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે કે જે લાઈક ઇન્ફેક્શન રોકતું હોય છે, અને જે ટોક્સિન આપણા બોડીની અંદર ખરાબી સર્જે એ બી રોકવાનું કામ લાઈક ફાઇકોસાઇનિનનું હોય છે. આની જોડે જોડે જે મેં આગળ તમને વાત કરી કે વિટામિન એ મળે છે કે જેના લીધે બી સ્પિરુલિનાને એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ આપણે કહી શકીએ. અને આની જોડે જોડે વિટામિન ઈ બી સ્પિરુલિનાની અંદર મળતું હોય છે, લાઈક કે જે બી એક એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે. તો આ વાત થઈ ન્યુટ્રિશન પ્રોફાઇલ વિશે. હવે તમે વિચારો એવું તો કયું ફૂડ છે કે જેમાં એક સાથે આટલી બધી વસ્તુ મળે, રાઈટ. વન એન્ડ ઓનલી ફૂડ છે કે જે છે સ્પિરુલિના. એટલા માટે જ સ્પિરુલિનાને સુપરફૂડ કહેવામાં આવે છે. અચ્છા, ઘણા લોકોને એવું હોય છે કે સ્પિરુલિનાથી ઘણી બધી બીમારીઓ બી ઠીક થતી હોય છે. તો આ એક તદ્દન સાચી વાત છે. સ્પિરુલિનાથી નાની મોટી ઘણી બધી બીમારીઓ બી રેડી થતી હોય છે જો આને રેગ્યુલર ડાયટની અંદર આપણા રોજિંદા જીવનની અંદર એડ કરવામાં આવે તો કઈ કઈ એવી બીમારી છે કે જેનાથી સ્પિરુલિનાથી રેડી થઈ શકે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્પિરુલિનાના જ પાર્ટ 2 વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરશું. તો એના માટે તમારે એક વસ્તુ કરવી પડશે. સૌથી પહેલાં તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તો એ કરવી પડશે, બિકોઝ જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો પાર્ટ 2 તમારા સુધી પહોંચશે નહીં પહોંચશે એની કોઈ ગેરંટી નથી. અને આ વિડીયોને લાઇક કરવું ખૂબ જ જરૂરી છે, બિકોઝ તમને આટલી બધી ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે કે જે તમને એક વિડીયોની અંદર પહોંચતી હોય છે. તો જરૂરથી આ વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, રાઈટ. બાકી સ્પિરુલિનાના પાર્ટ 2ની અંદર મળીએ આપણે.